ગુજરાતમાં દારૂબંધી છે, પણ શું ખરેખર દારૂ બંધ છે? આ સવાલ એટલા માટે ઊભો થાય છે કારણ કે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવેલા આ વિડીયોમાં જાહેરમાં રિક્ષામાંથી દેશી દારૂનું વેચાણ થતું અને લોકો દારૂ લેતા જોવા મળે છે. હવે અહીં સૌથી મોટો સવાલ છે. હર્ષ સંઘવીએ પોતે કહ્યું હતું કે જે વિસ્તારમાં દેશી કે પરદેશી દારૂ મળશે ત્યાંના પીએસઆઈ અને પીઆઈ સામે સસ્પેન્શન જેવી કાર્યવાહી થશે. તો પછી સવાલ સીધો છે, સુરત શહેરમાં જ જો આ રીતે ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય તો પાંડેસરા પોલીસ શું કરી રહી છે? અને હર્ષ સંઘવીજીને પણ સવાલ, જ્યારે તમારા જ શહેર સુરતમાં દારૂનું વેચાણ આ રીતે રસ્તા પર દેખાય છે ત્યારે ગુજરાતભરમાં દારૂબંધીનો કાયદો કેવી રીતે અમલમાં મૂકશો? વાતો મોટી છે, કડક કાયદાની વાતો થાય છે, પીએસઆઈ પીઆઈ સામે કાર્યવાહી કરવાની વાત થાય છે, પણ જમીન પર પરિણામ ક્યાં છે? જો પોલીસની નજર સામે દારૂ વેચાતો હોય તો જવાબદારી કોની? વેચનારની તો છે જ, પરંતુ તેની રોકવાની જવાબદારી કોની છે? ગુજરાત સરકાર ખરેખર દારૂબંધીને ગંભીરતાથી લે છે તો આ વિડીયોની તપાસ થવી જોઈએ, સ્થળની ઓળખ થવી જોઈએ અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કારણ કે દારૂબંધી માત્ર ભાષણોમાં નહીં, રસ્તા પર દેખાવી જોઈએ. અને આજે સવાલ પાંડેસરાનો નથી. સવાલ એ છે કે જો સુરત જેવા મોટા શહેરમાં જ ખુલ્લેઆમ દારૂ વેચાઈ શકે તો આખા ગુજરાતમાં દારૂબંધીનો અમલ કેવી રીતે થશે? હવે જોવાનું એ છે કે આ વિડીયો સામે આવ્યા પછી પાંડેસરા પોલીસ અને ગુજરાત સરકાર શું કાર્યવાહી કરી છે.